હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 6 અને વિષય છે કોમ્પ્યુટર। તો મિત્રો કોમ્પ્યુટર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે કે પછી વીજ પ્રવાહ બંધ થઈ જાય તો કયા પ્રકારની મેમરીમાં માહિતીનો નાશ થાય છે? તો જવાબ રહેશે પ્રાઇમરી મેમરી। નીચેનામાંથી કયા પ્રકારની મેમરી મોંઘી, ઝડપી અને મર્યાદિત સંગ્રહ ક્ષમતા ધરાવે છે? તો એ પણ આવશે પ્રાઇમરી મેમરી। નીચેનામાંથી કયો વિકલ્પ રોમનો પ્રકાર દર્શાવે છે? તો આપેલ તમામ છે, એટલે પીરોમ છે, ઈપ્રોમ છે, ઈપ્રોમ છે। એક્સટર્નલ હાર્ડ ડિસ્કને કમ્પ્યુટરના કયા પોર્ટમાં ભરાવીને ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે USB। ત્યારબાદ પ્રશ્ન 5 છે, ડીવીડીમાં કેટલા ડેટાનો સંગ્રહ કરતી ઓપ્ટિકલ ડિસ્ક હોય છે? તો 4.7 GB। ઈપ્રોમમાં ચિપ ઉપર લખેલા ડેટાને ભૂંસવા માટે કોનો સમાવેશ કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ અલ્ટ્રા વાયોલેટ લાઇટ। સીડી પર માહિતી લખવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ સીડી રાઇટરનો ઉપયોગ કરવામાં આવે છે। નીચેનામાંથી કયા પ્રકારની સીડીમાં અનેક વખત માહિતી લખી અને ભૂંસી શકાય છે? તો CDRW। જવાબ આવશે કોમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન તો કે ભાઈ વાયરસ ગણાય છે। નીચેનામાંથી કોણ કમ્પ્યુટર માટે નુકસાનકારક છે? તો આપેલ તમામ છે, વોર્મ છે, સ્પાયવેર છે, ટ્રોજન હોર્સ, એટલે દરેક વાયરસ નુકસાનકારક છે। નીચેનામાંથી કયા પ્રકારનો વાયરસ આપમેળે સક્રિય બનીને પોતાની કામગીરી એક પછી એક કરવા લાગે છે? તો એ આવશે મેક્રો વાયરસ। નીચેનામાંથી કોનો મુખ્ય હેતુ કોમ્પ્યુટરને બહારના અનધિકૃત નેટવર્કથી દૂર રાખવાનો અને સુરક્ષાનો છે? તો એ આવશે ફાયરવોલ। નીચેનામાંથી કયો વિકલ્પ વાયરસનો પ્રકાર દર્શાવે છે? તો એ આવશે મેક્રો વાયરસ। નીચેનામાંથી કોણ સ્વતંત્ર પ્રોગ્રામ કે ફાઇલ સ્વરૂપે હોય છે? તો ભાઈ વોર્મ હોય છે। 15મો પ્રશ્ન છે કે વાયરસનો ફેલાવો કોના વડે થાય છે? તો ભાઈ આપેલ તમામ, એટલે કે પેનડ્રાઈવ વડે થાય છે, ઈમેલ સાથેના દૂષિત જોડાણ અને ઓનલાઈન ગેમ્સ દ્વારા થાય છે। કમ્પ્યુટરમાં રહેલી અંગત માહિતી અન્યને મોકલતા પ્રોગ્રામને શું કહે છે? તો ભાઈ એને સ્પાયવેર કહેવામાં આવે છે। MS વર્ડમાં તૈયાર કરવામાં આવતા દસ્તાવેજને શું કહે છે? તો ભાઈ ડોક્યુમેન્ટ કહે છે। નીચેનામાંથી કઈ બાબત MS વર્ડના સ્ટેટસ બારમાં જોવા મળે છે? તો એ આવશે પેજ ક્રમાંક। MS વર્ડની વિન્ડોમાં કેટલા સ્ક્રોલ બાર જોવા મળે છે? તો ભાઈ 2 સ્ક્રોલ બાર જોવા મળે છે। 20મો પ્રશ્ન છે, MS વર્ડમાં રિબનની નીચેના ભાગમાં માપપટ્ટી સ્વરૂપે જોવા મળતા આડા પટ્ટાને શું કહે છે? તો ભાઈ રૂલર બાર કહેવામાં આવે છે। MS વર્ડમાં મેનુબારની નીચેના ભાગમાં વિવિધ ટૂલ ધરાવતા આડા પટ્ટાને શું કહે છે? તો ભાઈ રિબન કહે છે। નીચેનામાંથી કઈ અસર MS વર્ડમાં લખાણને આપી શકાય છે? તો ભાઈ આપેલ તમામ અસર આપી શકાય છે, જેમ કે બોલ્ડ, ઇટાલિક્સ, અંડરલાઇન, સાઇઝ, કલર, સ્ટાઇલ, એલિઝમેન્ટ, સ્પેલિંગ અને ગ્રામર, દરેક અસર આપણે MS વર્ડની અંદર આપી શકીએ છીએ। MS વર્ડના ફૂલ સ્ક્રીન રીડિંગ વ્યૂમાંથી બહાર નીકળવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ એસ્કેપ કીનો ઉપયોગ કરવામાં આવે છે। MS વર્ડમાં પેજને બોર્ડર કે શેડિંગ આપવા માટે કયા ટેબનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે પેજ લેઆઉટ। MS વર્ડમાં હેડર અને ફૂટર સુવિધાને બંધ કરવા માટે ડિઝાઇન ટેબ હેઠળ કયો વિકલ્પ પસંદ કરશો? તો ભાઈ ક્લોઝ હેડર અને ફૂટર પસંદ કરવાનું છે। MS વર્ડમાં ડેટ એન્ડ ટાઈમ હેઠળ શું ઉમેરી શકાય છે? તો ભાઈ આપેલ તમામ, એટલે તારીખ અને સમય અને તારીખ વગેરે ઉમેરી શકાય છે। 27મો પ્રશ્ન છે કે MS વર્ડ દસ્તાવેજમાં લખાણને મુદ્દાસર સ્વરૂપે રજૂ કરવા કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો બુલેટ્સ એન્ડ નંબરિંગનો ઉપયોગ કરવામાં આવે છે। દસ્તાવેજમાં દરેક પેજના ઉપર અને નીચેના ભાગમાં ચોક્કસ પ્રકારની માહિતીને દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાઈ હેડર અને ફૂટર સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે। દસ્તાવેજમાં ક્લિપ આર્ટ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબના કયા વિભાગમાંથી ક્લિપ આર્ટ વિકલ્પ પસંદ કરવામાં આવે છે? ઓપ્શન એનો જવાબ છે। ત્યારબાદ 30મો પ્રશ્ન છે કે MS વર્ડ દસ્તાવેજમાં ટેબલ ઉમેરવા માટે કયા ટેબનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન બી સાચો ઉત્તર છે। તો મિત્રો ધોરણ 6 વિષય કમ્પ્યુટરનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર ચોક્કસથી આપણે નિહાળ્યું છે। તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો
અને ચેનલ ઉપર જે પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.